तो नमस्कार मित्रों, स्वागत है तमाરું આજના એક ખાસ મહત્વના સમાચારના ઉપયોગી વિડીયોની સાથે। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના ખાસ મોટા તાજા અને મહત્વના સમાચારો વિશે મિત્રો આજના આ વિડીયોમાં માહિતીઓ મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાસ જે મિત્રો આજના મહત્વના તાજા અને મોટા સમાચારો આવ્યા છે તેને ડિટેલમાં મિત્રો એક બાય એક આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર નોંધી લીધા છે, જેથી કરીને स्टेप बाय स्टेप આપણે માહિતીઓ મેળવી શકીએ। કોઈ પણ માહિતી રહી ન જાય તે માટે મિત્રો આને નોંધી લેવા ખાસ મહત્વના હોય છે, તો તેને નોંધી લીધા છે। એક બાય એક મિત્રો તમને સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવીશ। ખાસ મહત્વના સમાચારો છે, તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો। તો ખાસ મિત્રો આજના મહત્વના અને તાજા સમાચાર મિત્રો આવી રહ્યા છે, તે યુદ્ધને લઈને મિત્રો આવી રહ્યા છે। અત્યારે મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે, तो युद्ध ने लई महत्वना समाचारों આવી રહ્યા છે। ભારતમાં મિત્રો અત્યારે ઘણી જગ્યાએ મિત્રો મંદીના માહોલ પણ બની ગયા છે। ખાસ મિત્રો મોરબીમાં પણ આપણને અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોરબીમાં મિત્રો અનેક કારખાનાઓ બંધ થઈ રહ્યા છે। સુરતમાં પણ તેને મંદીનો માહોલ જોવા મળ્યો છે, એટલે કે યુદ્ધની અસર મિત્રો બધે વર્તાઈ રહી છે। તો ખાસ હવે શું છે મિત્રો આજની તાજી અપડેટ યુદ્ધને લઈ, तो खास मित्रों तमने जणावुं तो डोनाल्ड ट्रम्प ने ईरान ने मित्रों मोटी चेतवणी आपवामां आवी गई छे, जेमां मित्रों अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पे मित्रों ईरान ने कड़क शब्दों मित्रों चेतवणीओ आपी दीधी छे अने जणाव्युं छे के जो 48 कलाकमां होर्मुज़ स्ट्रेट जलमार्ग खोलवामां नहीं आवे तो अमेरिका ईरानना पावर प्लांट ने नेस्त नाबूद करी देशे। अने आ निवेदन बाद मित्रों वैश्विक राजकारणमां मित्रों गरमावो पण आवी रह्यो छे અને હવે મિત્રો ઈરાને વળતો જવાબ આપતા કહ્યું છે કે કોઈ પણ દબાણ સામે અમે ઝૂકવાના નથી। ગમે એટલી તમે ધમકીઓ આપો તો અમે ઝૂકવાના નથી। જરૂર પડશે તો દુશ્મનના દેશોના જહાજો ઉપર ટેક્સ વસૂલવામાં આવશે। અને આ નિવેદનબાજીને કારણે મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જાઈ હોવાની શંકાઓ મિત્રો અત્યારે આપણને સેવાઈ રહી છે। સંયુક્ત રાષ્ટ્ર યુએન પણ આ મામલે મિત્રો મધ્યસ્થી કરવાના પ્રયાસો પણ કરી રહ્યું છે। તો ખાસ મિત્રો ઈરાને ઝૂકવાના કોઈ પ્રયાસો અને કોઈ નામ લીધું નથી। અત્યારે મિત્રો અમેરિકા ઝૂકી રહ્યું છે અને અમેરિકા મિત્રો અત્યારે ધમકીઓ આપી રહ્યું છે કે હોર્મુઝ સ્ટેટને મિત્રો ખોલવામાં નહીં આવે તો અમે અનેક તમારા બીજા સ્ટેટ છે તેને નસ્ત નાબૂદ કરી દઈશું। तो ईराने मित्रों जवाब आपता कह્યું છે કે અમારે જો વધારે વસૂલવો છે તો મેં તમારા જહાજોમાંથી ટેક્સ વસૂલશું, પણ હોર્મુઝ સ્ટેટને મિત્રો ખોલવામાં કોઈ પણ કાળે નહીં આવે। तो खास महत्वना છે મિત્રો આગળના સમાચારોની મિત્રો વાત કરીએ તો ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ। तो खास मित्रों महत्वना समाचारों से वैश्विक ऊर्जानी कटोकटी और डॉलरनी वधती मांगना कारणे भारतीय रूपियो नबळो पड्यो छे। आजे रूपियो डॉलर सामे मित्रों 93 पॉइंट मित्रों 71 ऐतिहासिक नीचली सपाटीए पहोंच्यो छे। आ घटाडाना कारणे मित्रों आयाती वस्तुओं जेवी के काचू तेल, इलेक्ट्रॉनिक अने गाध तेल मोघा तेल थवानी भीतिओ मित्रों रिजर्व बैंक ऑफ इंडियाए माहिती आपीने जणाव्युं छे। स्थितिने काबूमां लेवा माटे मित्रों दरमियानगीरी खास मित्रों अत्यारे आरबीआई आपणने स्थितिने काबूमां लेवा माटे अनेक प्रयासों करवानुं कही रही छे। शेर बजार उपर पण आनी नकारात्मकतानी असर जोवा मित्रों मळी रही छे। અને મિત્રો સેન્સેક્સમાં મોટો ઘટાડો નોંધાયો છે, એટલે કે જે સેન્સેક્સ શેર છે એમાં મિત્રો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને નિકાસકારો માટે મિત્રો આ સ્થિતિ ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ મિત્રો સામાન્ય ગ્રાહક ઉપર મોંઘવારીનો બોજ વધી શકે છે। તો ખાસ મહત્વના મોટા સમાચાર છે, ત્યારે આપણો રૂપિયો નબળો પડતો આપણને જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી પ્રગતિ આપણને જોવા મળી। ખાસ મહત્વના અને મોટા સમાચાર આવ્યા, જેમાં મિત્રો તમને જણાવું તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની મહત્વની ટનલ બોરિંગ મશીનો એટલે કે ટીબીએમ આજે મુંબઈ પહોંચી ગઈ છે। મિત્રો આ મશીનો સમુદ્રની નીચે ટનલ બનાવવાની કામગીરીને વેગ આપવાની છે અને જે આ પ્રોજેક્ટનો સૌથી પડકારજનક ભાગ છે। મિત્રો વડાપ્રધાને મિત્રો તાજેતરમાં સુરતના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન સ્ટેશનની મિત્રો મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષાઓ પણ કરી હતી। રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર મિત્રો પ્રોજેક્ટ સમય મર્યાદા પૂર્ણ કરવા માટે દિવસ રાત અત્યારે કામ ચાલી રહ્યું છે, એટલે કે પ્રોજેક્ટને કામ પૂરું કરવા માટે અત્યારે દિવસ રાત મિત્રો કામ ચાલી રહ્યું છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર મિત્રો 2 કલાકમાં કાપી શકાશે। જો આ કામ ઝડપી પૂર્ણ થશે બુલેટ ટ્રેનનું તો જેમ બને એમ મિત્રો આપણે અમદાવાદથી મુંબઈ 2 કલાકની અંદર પહોંચી શકીશું।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ એઆઈ સ્કિલિંગ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવી ગયું છે. ખાસ મહત્વના એઆઈને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો ડિટેલમાં વાત કરું તો કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિની વૈષ્ણવે મિત્રો આજે નેશનલ એઆઈ સ્કિલિંગ ઇનોવેશન અને માય વેવ્સ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. એટલે કે મિત્રો આનું નામ છે માય વેવ્સ પોર્ટલને મિત્રો લોન્ચ કરવામાં આવી ગયું છે. અને આ યોજના અંતર્ગત દેશના મિત્રો લાખો યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમો પણ મિત્રો આપવામાં આવશે. અને ખાસ મિત્રો તાલીમો આપી તેઓ ભવિષ્યની ટેકનોલોજીઓ માટે તૈયાર થઈ શકશે. વડાપ્રધાને મિત્રો આ પહેલી પ્રશંસા કરતાં કહ્યું હતું કે ભારત એઆઈ ક્રાંતિમાં મિત્રો વિશ્વનું નેતૃત્વ કરવા જઈ રહ્યું છે. અને મિત્રો આ કાર્યક્રમમાં શિક્ષણના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. અને મિત્રો સરકારનું લક્ષ્ય મિત્રો આમાં ભારતને વૈશ્વિક એઆઈ હબ બનાવવાનું છે. અને આ માટે મિત્રો વિવિધ યુનિવર્સિટીઓ સાથે પણ જોડાણ કરવામાં મિત્રો આવી ગયું છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારોની વાત કરીએ તો રમતગમતને અને મનોરંજનને લઈ મોટા અને મહત્વના મિત્રો સમાચારો આવ્યા છે, જેમાં મિત્રો ખાસ અમુક જે રશિયાઓ હોય છે મેચના ખાસ મિત્રો રમતગમત અને મનોરંજનના ખાસ મહત્વના મિત્રો મોટા સમાચારો વિશે થોડીક માહિતીઓ મેળવીએ. તો મિત્રો ટૂંક જ સમયમાં આઈપીએલ શરૂ થવા જઈ રહી છે, તો તેને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. એટલે કે આઈપીએલ 2026ને લઈ કોલકાતા નાઇટ રાઇડર્સને મોટો ફટકો પડ્યો છે. મિત્રો આઈપીએલ 2000 શરૂ થાય તે પહેલાં મિત્રો કેકેઆરના ફાસ્ટ બોલર આકાશદીપને ઈજા થતાં આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. મિત્રો કમરની ઈજાના કારણે તેને મિત્રો 8 અઠવાડિયાના આરામની સલાહ આપવામાં આવી ગઈ છે. અને મિત્રો કેકેઆરના મેનેજમેન્ટ માટે મિત્રો આ મોટો અને ચિંતાજનક વિષય સામે આવ્યો છે, કારણ કે મિત્રો આકાશદીપ શાનદાર ફોર્મમાં હતો અને તેના સ્થાને કયા ખેલાડીને હવે મિત્રો લેવામાં આવશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ફેન્સ સોશિયલ મીડિયા ઉપર તેની ઝડપી રિકવરી માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. અને આ અગાઉ માટે પણ કેટલાક અન્ય ખેલાડીઓને ઈજાના કારણે બહાર થઈ ચૂક્યા છે. મિત્રો તો ખાસ મિત્રો કેકેઆરના ફેનને મિત્રો મોટો ફટકો લાગ્યો છે, કેમ કે મિત્રો આકાશદીપ હવે આખી ટુર્નામેન્ટમાંથી મિત્રો બહાર કરવામાં આવ્યો છે, કેમ કે મિત્રો તેને કમરના ભાગમાં કોઈ પણ પ્રોબ્લેમ થતાં તેને 8 અઠવાડિયાનો મિત્રો આરામ કરવા માટે કહ્યું છે. તો 8 અઠવાડિયા મિત્રો સમય જતાં મિત્રો આઈપીએલ પૂરી થઈ જતી હોય છે. તો ખાસ મિત્રો તેને હવે મિત્રો આઈપીએલમાંથી બહાર કરવામાં આવ્યું છે. એટલે કે ખાસ કરીને 8 અઠવાડિયાનો સમયગાળો જે આપ્યો છે તેમાં મિત્રો હવે આઈપીએલ આકાશદીપ મિત્રો નહીં રમી શકે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકાનો દાસુન શનાકા રાજસ્થાન રોયલમાં મિત્રો જોડાયો છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચાર છે રાજસ્થાન રોયલ મિત્રો ઈજાગ્રસ્ત સેમ કરનના સ્થાને મિત્રો શ્રીલંકાના ઓલરાઉન્ડર દાસુન શનાકાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. અને મિત્રો શનાકા મિત્રો પાકિસ્તાન સુપર લીગ એટલે કે પીસીએલ છોડીને મિત્રો આઈપીએલ રમવા માટે ભારત આવી ગયો છે. અને તેને જોડાવાથી મિત્રો રાજસ્થાનની ટીમને મધ્યમ ક્રમમાં મિત્રો વધુ મજબૂતી મળી છે. ખાસ મહત્વના મોટા સમાચાર છે. શનાકા તેની વિસ્ફોટ બેટિંગ અને ઉપયોગી બોલિંગ માટે મિત્રો જાણીતો છે. અને રાજસ્થાનના ફેન્સની મિત્રો આ સમાચારથી ઉત્સાહ પણ મિત્રો જોવા મળ્યો હતો. ટીમની મિત્રો પ્રેક્ટિસ દરમિયાન શનાકા નેક્સ્ટને લાંબી સિક્સરો ફટકારતા જોવા મિત્રો મળ્યો હતો. તો શ્રીલંકાનો દાસુન શનાકા રાજસ્થાન રોયલમાં મિત્રો જોડાયો છે. અને રાજસ્થાન રોયલને મિત્રો જે રાજસ્થાન રોયલના ફેન્સ છે તેમને મિત્રો ખાસ મોટી ખુશીની વાત કહેવાય, કેમ કે મિત્રો આ પ્લેયર ખૂબ જ સારો છે. અને તે હવે મિત્રો પીસીએલ છોડીને આવ્યો છે, એટલે કે પાકિસ્તાનની પ્રીમિયર લીગ છોડીને આવ્યો છે. અને ખાસ મિત્રો અત્યારે તેને મિત્રો શનાકાને તેની વિસ્ફોટ બેટિંગ અને ઉપયોગ બોલિંગ તરીકે મિત્રો જાણીતો છે. તો ખાસ મિત્રો આવો ખેલાડી જો રાજસ્થાન રોયલની ટીમમાં જોડાય તો ખાસ એક મહત્ત્વની વાત મિત્રો ફેન્સ સામે આવી રહી છે. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો લેબ્રોન જેમ્સનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ મિત્રો સામે આવ્યો છે. મહત્વના સમાચારો છે બાસ્કેટબોલના દિગ્ગજ ખેલાડી લેબ્રોન જેમ્સ એનબીએના ઇતિહાસમાં મિત્રો સૌથી વધુ રેગ્યુલર સિઝનનો મેચો રમવાનો રેકોર્ડ તોડ્યો. અને તેમણે મિત્રો ઓર્લેન્ડો મેજિક સામે મિત્રો પોતાની 1622મી મિત્રો મેચ રમીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. અને આ અગાઉ મિત્રો રેકોર્ડ અન્ય ખેલાડીઓના નામે હતો. તે લેબ્રોનની આ સફળતા ઉપર રમતગમતના અને દિગ્ગજોને તેને અભિનંદન પણ મિત્રો
પાઠવ્યા હતા। તો ખાસ મહત્ત્વની અને મોટી ખુશખબર કહેવાય। ભારતીય ઓપન સ્ક્વોશને મિત્રો મહત્ત્વના સમાચાર આવ્યા છે, એટલે કે ખાસ કરીને ભારતીય ઓપન સ્ક્વોશને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે। અનાહત સિંહ ચેમ્પિયન મુંબઈમાં યોજાયેલી મિત્રો ભારતીય ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં ભારતના સ્ટાર ખેલાડીઓ અનાહત સિંહ મહિલા સિંગ્સનું મિત્રો ટાઇટલ જીતી લીધું છે અને તેણે મિત્રો ફાઇનલમાં તન્વી ખન્નાને મિત્રો 3-1થી હરાવવાની ટ્રોફી પણ કબજે કરી હતી। આ પણ મોટા સમાચાર છે। પછી મિત્રો છત્તીસગઢમાં ખેલો ઇન્ડિયાની ટ્રાઇમ્સને ખેલ એટલે કે 2026 મિત્રો યોજાયો। ખાસ મહત્ત્વના સમાચાર આગામી બુધવારથી મિત્રો છત્તીસગઢમાં રાયપુર, જગદલપુર અને સુરગુજા ખાતે મિત્રો ખેલો ઇન્ડિયાની ટ્રાઇબલ ગેમ્સનો પ્રારંભ મિત્રો થઈ રહ્યો છે। આ પણ મહત્ત્વના અને મોટા સમાચાર છે। પછી મિત્રો MS ધોનીનો એક વિડીયો થયો વાયરલ। ખાસ મહત્ત્વના અને મોટા અને લાસ્ટ મિત્રો સમાચાર વિશે MS ધોની વિશે મિત્રો વાત કરી લઈએ। તો મહત્ત્વનો એક મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેના વિશે પણ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। IPL 2026ની પ્રેક્ટિસ દરમિયાન મિત્રો ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર ધોનીનો એક વિડીયો મિત્રો સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ધોનીને મિત્રો પ્રેક્ટિસ ગ્રાઉન્ડ ઉપર જોઈને એક મહિલા ફેન અત્યંત ભાવુક થઈને રડવા લાગે છે। ધોનીએ તેના ફેન પાસે જઈને તેના સાથે વાતચીત કરીને ઓટોગ્રાફ પણ આપ્યો અને ધોનીની આ સાદગી અને ફેન્સ પ્રત્યે મિત્રો પ્રેમ નેટિઝન્સ અને દિલ જીતી લીધા હતા। ખાસ મહત્ત્વના સમાચાર છે। ચેપોક સ્ટેડિયમમાં થાલાના આગમન સાથે જ ફેન્સમાં મિત્રો જબરજસ્ત મિત્રો ક્રેઝ જોવા મળ્યો હતો। તો અત્યારે થાલાના મિત્રો ફેન પણ બહુ છે, તેના લીધે મિત્રો આવું જોવા મળતું હોય છે। તો બસ મિત્રો આજના બહુ જ મહત્ત્વના અને ખાસ ખેલાડીઓ માટે અને જે રમતગમતના ખાસ ઉપયોગી સમાચારો હતા। તો તમને આજના આ સમાચારો કેવા લાગ્યા જરૂરથી મિત્રો જણાવજો અને દરરોજ આવા સમાચાર જોવા માટે મિત્રો આપણે આ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો।